હેલો ગાઈસ, દૂધીના પરોઠા બનાવવા માટે મેં દૂધીને ખમણીને છીણી કાઢી છે અને મીઠું નાખીને રહેવા દીધી છે. હવે તેમાંથી પાણી કાઢીને આપણે જેવી રીતે શાકનો વઘાર કરીએ છીએ એવી રીતે વઘારી દેવાની. જીરું અને રાઈ નાખીને ત્યારબાદ આપણે એમાં મસાલો કરી દઈશું અને ત્યારબાદ ગરમ મસાલો થોડો વધારે આગળ પડતો નાખવાનો અને ખટાશને થોડું સામાન્ય કરપડ નાખવાનું, જેથી આપણો દૂધીના ખમણનો ટેસ્ટ એકદમ સરસ લાગે. આ વેરિએશન એવું છે, તમે બાળકો દૂધીનું શાક ના ખાતા હોય કે ઘણાને ઘરે મોટા પણ ના ખાતા હોય તો એના માટે બેસ્ટ છે. તો તમે ટ્રાય કરો અને બનાવો. ઘણા દૂધીનું શાક ખાતા નથી તો એના માટે આ બેસ્ટ છે. દૂધી તો શરીર માટે ખૂબ જ સારી છે. તો હવે આપણે એના જે ખમણ્યું છે એનો આપણે પરોઠા બનાવીશું. તો એક રોટલી મેં પહેલાં વણવાનો ટ્રાય કર્યો છે. પહેલાં એક રોટલી વણી કાઢીશું આપણે. જો ગાઈડ્સ, એક રોટલી આપણે પહેલાં વણી કાઢીશું. થોડી મોટી જ વણી લેવાની છે, કારણ કે આપણે એક ઉપર એક મૂકીને બનાવવાના છે પરોઠા, અને એકદમ પાતળી વણવાની છે, જેથી આપણું જે અંદર સ્ટફિંગ છે એકદમ ચડી જાય. આવી રીતે 2 રોટલી બનાવીશું. એકદમ પાતળી વળીને જ બનાવજો. બિલકુલ યુનિક તરીકાથી આપણે આ પરોઠા બનાવીશું. તમે ચટણી સાથે ખાઈ શકો છો, દહીં સાથે ખાઈ શકો છો, યા સોસ સાથે પણ ખાઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે આપણે જે દૂધીનું મિશ્રણ તૈયાર કર્યું છે પુડિંગ ભરવા માટે, એ આપણે અંદર પાથરીશું. જો દૂધી કેટલી મીઠું નાખીને આપણે પાણી બધું કાઢી નાખવાનું છે, એટલે આપણે જો શેકીએ તો બહુ મીઠું ના નાખીએ તો પણ ચાલે. આવી રીતે આપણે દૂધીનું બધું પાણી કાઢી નાખેલું છે અને પછી વઘાર કરીએ એમાં સામાન્ય જ શેકવા દેવાનું છે, બહુ શેકવા દેવાનું નથી. તો તમારું વહેલું મિશ્રણ રેડી થઈ જશે. જો આવી રીતે બધી સાઈડ એના દબાઈ દેવાની છે, જેથી અહીં મિશ્રણ બહાર ના નીકળે અને એકદમ ડ્રાય થઈ જાય છે, શેકેલું હોય છે એટલે. તો તમે ગમે તેટલું મોટું પરોઠું કરો તો પણ એ થઈ શકે છે. બાળકોને લંચ બોક્સમાં આપવા માટે બિલકુલ સરસ રેસીપી છે આ. બિલકુલ યુનિક તરીકેથી બનાવી છે, તો તમે ટ્રાય કરજો. દૂધીમાં તો એટલા પોષણ તત્વો છે, તો તમે એ ઘરે પણ બધાને આપી શકો છો. હવે આપણે આપણું પરોઠું રેડી કરી દીધું છે. હવે આપણે એને તવા ઉપર શેકી લઈશું. બિલકુલ ધીરજ આપણે શેકવાનું છે ગાઈડ્સ. તમને મારી રેસીપી કેવી લાગી અને મારો વિડીયો કેવો લાગ્યો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. અને તમે પણ ઘરે બનાવવાનો ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો. તમે પરોઠું ગમે તેની સાથે પણ પીરસી શકો છો, દહીં સાથે, સોસ સાથે કે ચટણી સાથે. બાય ગાઈડ્સ, ફરી મળીશું.